તો હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને? જય દ્વારકાધીશ, મહાદેવ હર અને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો તમે જોઈ શકો છો કે જો આપણે પહેલાં છે ને બાજરાનો વ્લોગ બનાવ્યો હતો ને ત્યારે હજી ડુંડા નહોતા નીકળ્યા અને અત્યારે જો હે ને બધા ડુંડામાં કણ ચડી ગયા છે। જો તમે જોઈ શકો છો, આમાં બાજરો આવી ગયો છે, દાણા ચડી ગયા છે અને જો અડધા તો ચકલા ખાઈ પણ જાય છે। તાજે તાજો જેટલો ચડ્યો એટલો હાલો ખાતા જાય એમ। એટલે છે ને પક્ષીઓ ધ્યાન ન રાખીને તો એ છે ને બહુ બાજરો ખાઈ જાય એમ, અને ડુંડામાંથી ડાયરેક્ટ એને આમ ખાવો હોય ને તો હેલો પડે એમ। અને જો આપણે આમ બાજરો પણ એમ મસ્ત થઈ ગયો છે, તો હવે ડુંડા તો ભરાઈ ગયા, હવે થોડાક દિવસમાં પાકી જાય એમ। તો હજી લીલો છે એટલે થોડાક દિવસ તો ઉભશે એમ। તો મસ્તનો છે ને બાજરો થઈ ગયો છે। હજી થોડા થોડા ડુંડા છે ને, જો આ હજી જો પહેલાં આવી રીતના આવે, જો આ એનો ફાલ કહેવાય, અને એમાંથી પછી ફલન થઈ અને પછી દાણો બંધાય એટલે કણ બંધાય, અને પછી આપણે મસ્ત આવી રીતના બાજરો થઈ જાય એમ। તો ગાઈસ, હવે આપણે જવાનું છે રીંગણા તોડવા માટે। જો આપણે ડોલ લઈ લીધી છે અને હવે આપણે શરૂ કરશું શ્રી ગણેશ રીંગણા તોડવાના। જય શિવ ભગવાન। જો એ રીંગણા અમારે ગોટી છે એટલે નાનકડા નાનકડા થાય ને। જો ગાઈસ, જો ગાઈસ કેવી મસ્ત નાની નાની ટપકડી ગોટી છે। તો હજી તો જો કે શરૂ જ થઈ છે લાગવાની, જો પહેલી વખત જ મારા હાથે તોડવામાં આવે છે એવું લાગે છે। અને જો ગાઈસ, આ મારા રીંગણીનું ખેતર છે અને જો તડકો ફૂલ થઈ ગયો એટલે આપણે છે ને હવે ઓઢણી ઓઢવી પડી, નકર તડકો લાગવા માંડે એમ। તો હવે આપણે થોડીક ગોટી, જો કે મેં થોડીક તોડી છે, હજી આપણે ઘણી બધી ગોટી એટલે બધામાં એકવાર તોડવાની છે। જો ગાઈસ, સવારમાં ચકલા હે ને બાજરો ચણવા આવી ગયા, તો આપણે એને ઉડાડશું જરીક, હાટ જો 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 કેવા ઉડા। અને જો મિત્રો, આ વસ્તુ શું છે તમને ખબર? જો અહીંયા ત્યાં ઊભા રહી અને છે ને આખું ખેતર જોવાનું, અને પક્ષી હોય તો એને ઉડાડવાના કે નુકસાન ન કરે વધારે પાકને। તો તમે આને શું કહો તમારી બાજુ કોમેન્ટ કરજો। અમે તો છે ને શું કંઈ ખબર, માચડો કાંઈ એવું સમથિંગ કંઈક કહેવાય, એટલે બધી જગ્યાએ છે ને અલગ અલગ કહેતા હોય। અને જો આપણે છે ને આના ઉપર ચડવા માટે અહીંયા સીડી પણ છે, તો હાલો આપણે હે ને જરીક જાતા આવી ઉપર, કે ઉપરથી કેવો નજારો દેખાય। જો ગાઈસ, હું ચડી ગઈ છું ઉપર, તો હવે આપણે છે ને આખું ખેતર દેખાય અને પક્ષી પણ દેખાય, પણ હે ને મારથી ઉડશે નહીં, કેમ કે હું છે ને ધૂળ નીચેથી લઈને નથી આવી અને હું છે ને ઉપર ચડી ગઈ છું અહીંયા, પણ ધૂળ લેતા ભૂલી ગઈ, નકર એનો ઘા કરે તો કદાચ તે ઉડે। પણ જો અહીંયા આવ્યા ને તો હે ને જોવા સૌથી છેલ્લે પક્ષી બેઠી ગયા, અને હમણાં અહીંથી વહી જઈશ તો અહીંયા આવી જાહે, નસીબમાં હોય એટલો જ વધારશે। જો આ ડુંડા તો આખા ખાલી કરી દીધા એવું લાગે છે। દરરોજનું એ જ કામ છે એનું, હું બસ ચરણા જ રાખવાનું। જો ચકલીનો ઘેરો ઉડ્યો, હાટ જો ત્યાં હે ને વધારે ચકલી બેઠી ગઈ છે। જો તમને ડુંડા હલતા દેખાય, પણ મારથી ત્યાં જો ઉડા આખો ઘેરો એમ ઘેરા ને ઘેરા બેસી જાય, પછી છે ને અડધા ડુંડા ખાલી કરી જાય, હાટ। જો તમને આ ડુંડામાં મસ્ત દેખાશે, જો પહેલાં આવી રીતના છે ને ડુંડું આવે, પછી એમાં એનો ફાલ આવે, અને પછી એ ફલન થઈ અને પછી જો આવી રીતના મસ્ત દાણા બંધાઈ જાય એમ। જો કે દાણાય મસ્ત બંધાણા છે બાજરાના, અને મસ્ત જો, અને હજી અમુકના જે નાના છોડ હોય એ હજી તો આમ ફ્લાવરિંગમાં થયા છે, અને એના હવે દાણા બંધાઈ જશે થોડાક દિવસમાં।
એટલે થઈ તો મસ્ત ગયો છે આપણે બાજરો. જો મિત્રો આ છે ને બધા અડધા અડધા ડુંડા ચકલા ખાઈ જાય છે. જો આ પણ ખાઈ ગયું છે અને આમાં પણ જો અડધી સાઈડ છે ને એ ચકલું ખાઈ ગયું છે ડુંડા, અને અડધામાં જ બાજરો રહેવા દીધો આપણા માટે. તો હવે છેલ્લે બાજરો પાકે ત્યાં સુધી કેટલો વધે આપણે જોઈ. બાકી જો મોસ્ટ ઓફ બધા એટલે બધા જો અડધા અડધા ડુંડા ખાઈ ગયું. આ ડુંડું પણ અડધું ખાઈ ગયું. એમ અહીંયા તો બહુ બગાડ્યો છે બાજરો તો હાવ. જો આ અડધું શું બધા તમે જો ને, જો તમે જોઈ હવે કેવી રીતે પણ ખાધું હાવ. એક હરેથી લે અને ખાતું જવાનું, જેટલું ડુંડું પૂગે એટલું. બાકી જે વધશે એ આપણા માટે. હવે જો કોઈને ખબર છે કે આટલા બાજરાને છૂટા કેમ રાખ્યા છે, જ્યારે આખો ભાગ કપાઈ ગયો અને ખાલી આટલા જ રાખ્યા, તો એ આટલા કેમ રાખ્યા છે અને આને શું કહેવાય? જો કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરો, નકર વિડીયોમાં આગળ જોતા રહ્યો. હું કહેવાની છું કે શા માટે રાખ્યા છે, કે ભૂલથી તો નથી રહી ગયા નહીં. બધા ચાઈને રાખે એટલે ખબર હોય ને રાખે. તો છે ને આટલા રાખે ને છૂટા થોડા ઘણા, એને કહેવાય સાથર ઘેરો. સાથર ઘેરો એટલે શું અને એ કોના માટે રાખે તો તમે આગળ વ્લોગમાં જોઈ લ્યો. જો હવે આપણે છે ને ચકલાની વાત તો બહુ કરી. હવે છે ને એક છે કે જો તમે લોકો કોઈ જાણો છો કે આ આખો ઘેરો કપાઈ જાય પછી છે ને થોડાક એવા છૂટા રાખવામાં આવે છે, એટલે થોડાક છૂટા બાકી રાખવામાં આવે છે. એ કેમ ખબર? જો દરરોજ ચકલા ખાવા આવતા હોય તો પછી આપણે એકદમ પાક આમ કાઢી નાખીએ તો એ લોકોનું તો આમ જમવાનું ભંગાઈ જાય ને, એટલા માટે જો આ ચકલીએ આટલું ખાધું છે, આટલું આખું ડુંડું બાકી છે હજી. તો છે ને એટલે ચકલાને ઓચિંતાનું એને બીજું ન ગોતવું પડે એ માટે બધા ખેડૂત મિત્રો જાર હોય કે બાજરો હોય કે એમાં છે ને એ પાક કાઢે ને ત્યારે થોડાક છૂટા રાખે ચકલા માટે. જો તમે જોઈ શકો આમાં હજી થોડાક દાણા છે, આ ચકલીએ ચણેલા છે એટલા. જો ખેડૂત મિત્રો હોય તો કોમેન્ટ કરો, શું તમારે પણ આવી રીતના જાર બાજરી શેનોય પાક હોય તો સાથર ઘેરો રાખે છે, અથવા તો કંઈક એને બીજું કહેતા હોય તો એને બીજા કયા નામથી કહે છે તો એ કોમેન્ટ કરજો. અને જો રાખતા હોય તો વધારે સારું કે ચકલાઓને ખાવા થાય એમ. અને બીજું કે જો આજનો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.